ડિયર સ્ટુડન્ટ, આજે આપણે નીટ જેડબલઈ માટે અતિશય ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સ્વરૂપણ, આલ્કેનમાં જોવા મળતું સ્વરૂપણ, યાને કે એને કન્ફર્મર્સ પણ કહેવામાં આવે છે. કન્ફર્મર્સ, રોટામર્સ, ધ્રુણકો, આ બધા નામ આવશે. આલ્કેનમાં જોવા મળતી એક ઘટના જે સ્વરૂપણ કન્ફર્મર્સ વિશે વાત આવશે. આલ્કેન સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે બધા જ બંધ સિગ્મા હોય છે. આપણે જાણીએ છીએ આલ્કેનમાં કાર્બન કાર્બન વચ્ચે અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે ફક્ત સિગ્મા બંધ હોય છે, પાઈ બંધ હોતા નથી. એટલે કાર્બન કાર્બન બંધના આંતર કેન્દ્રીય અક્ષની ચારે બાજુ સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષકનું ઇલેક્ટ્રોનનું વિતરણ સમમિત હોય છે. આ તમને સમજાવો. એટલે કે બે કાર્બન વચ્ચે આલ્કેનમાં જ્યારે સિગ્મા બંધ રચાય તો આ કાર્બનની sp3 કક્ષક અને હેડ ટુ હેડ શીર્ષ સાથે શીર્ષ, એટલે આ ઇલેક્ટ્રોન બેના એક એક ઇલેક્ટ્રોન હોય. ધારો કે હું ઇથેન લઉં છું તો એમાં કાર્બન કાર્બન વચ્ચે જે એકલ બંધ છે એમાં બંનેના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને આવું સંમિત ફેલમ જેવું દેખાશે. ઇલેક્ટ્રોન બંને એટલે બે કેન્દ્રને જોડતી અક્ષ, આંતર કેન્દ્રીય અક્ષ ઉપર હોય છે. અક્ષની આસપાસ થતા ભ્રમણથી, હવે આને આપણે ભ્રમણ આપીશું તો આ બંધ કંઈ તૂટવાનો નથી. તેથી કાર્બન કાર્બન એકલ બંધની આસપાસ મુક્ત ભ્રમણ થાય છે. આ ભ્રમણના પરિણામે અવકાશમાં પરમાણુઓની વિભિન્ન ગોઠવણીઓ શક્ય બને છે, જે એકબીજામાં પરિવર્તિત હોઈ શકે છે. આ તમને સમજાવું. જેમ કે આપણે ઇથેનનો અણુ લઈએ તો આપણને ખબર જ છે છોકરાઓ, એમાં બધા વિદ્યાર્થીઓ જાણો છો ઇથેનનું ઉદાહરણ લો તો એમાં કાર્બનનું સંકરણ કયું હશે તો sp3 છે. આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન આવેલા છે. એ જ રીતે આ કાર્બન ઉપર 3 કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ આવેલો છે. આનું રોટામર્સ, એટલે કે આ પહેલા કાર્બન ઉપર જે ગોઠવણી છે હાઇડ્રોજનની, એવી જ ગોઠવણી બીજા કાર્બન ઉપર છે. અહીંથી જુઓ. પણ હવે આને હું રોટેશન આપું, કાર્બન કાર્બન વચ્ચેના બંધને ફેરવીએ તો અવકાશમાં ગોઠવણી બંને ઇથેન જ છે, પણ અવકાશમાં તેની ગોઠવણી જુદી પડે છે. એટલે આવી અવકાશીય ગોઠવણી કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય એનું ભ્રમણ થાય અને બંધ તૂટતો નથી, કારણ કે એ સમમિત હોય છે. ઇલેક્ટ્રોન બેની વચ્ચે મધ્યમાં જ રહેશે તો અવકાશમાં પરમાણુની ગોઠવણી બદલાય છે. તેને સ્વરૂપણ, એટલે અણુસૂત્ર સમાન, બંધારણીય સમાન, પણ માત્ર એની ગોઠવણી જુદી જુદી હોય છે. તેને સ્વરૂપણ અથવા સ્વરૂપીય સમઘટકો, એને રોટામર્સ કહેવાય, ધ્રુણી કહેવાય, ધ્રુણકો કહેવાય, કન્ફર્મર્સ કહેવાય, સ્વરૂપણ કહેવામાં આવે છે. આમ આલ્કેનમાં કાર્બન કાર્બન એકલ બંધના ભ્રમણને કારણે અસંખ્ય સ્વરૂપણ શક્ય બને. પણ તે એ બાબતમાં ધ્યાન રાખવું જોઈએ કે કાર્બન કાર્બનના એકલ બંધનું ભ્રમણ સંપૂર્ણ મુક્ત થતું નથી. એટલે એની મેળે મેળે થતું નથી, એની પાછળ કંઈક કારણ રહેલું છે. એ કારણ છે એની વચ્ચે ઉદ્ભવતું વાંડવાલ્સ અપાકર્ષણ. અહીંયા આ સ્થિતિમાં હાઇડ્રોજન છે નજીક રહેશે એટલે અપાકર્ષણ વધારે થાય. એને ટોર્સિયલ સ્ટ્રેન કહેશું. એટલે આ ગોઠવણીમાં સ્ટેબિલિટી ઓછી હોય, એટલે જેના કારણે શું થાય, પરમાણુઓ થોડા દૂર ચાલ્યા જાય. એટલે આ ડિસ્ટન્સ કરતાં ડિસ્ટન્સ વધી જાય, જે આપણે મોડેલ દ્વારા શીખીએ. આ અવરોધ સંલગ્ન બળ વચ્ચેના નિર્બળ અપાકર્ષણ બળ પારસ્પરિક ક્રિયાને કારણે હોય છે. એટલે આ બંને વચ્ચે અપાકર્ષણ વધી જાય છે, કારણ કે આના ઇલેક્ટ્રોન બંધના
નજીક રહેવાથી અપાકર્ષણ વધે અને દૂર જાય રોટામર્સમાં, અને આ 1 થી 20 કિલોજૂલ ઉર્જા અવરોધતા પરિણામે હોય છે. એટલે અહીંયા જે બે સ્વરૂપો છે, કન્ફર્મર્સ છે, ધ્રુણકો છે, એની વચ્ચે ઉર્જાનો તફાવત પ્રતિ મોલ 1 થી 20, એટલે 1 મોલ આવો અણુ હોય ને 1 મોલ આવો, તો એમાં આમાં ઉર્જા વધારે હશે, આમાં ઓછી હોય, કારણ કે અપાકર્ષણ ઘટી જાય, ઉર્જા અવરોધના પરિણામે હોય. આ પ્રકારની અપાકર્ષણ આંતરક્રિયાને મરોડી વિકૃતિ, મેં કીધું અપાકર્ષણને કારણે મરોડી વિકૃતિ આવે અને સોશિયલ સ્ટ્રેન કહેવામાં આવે છે. હવે આપણે મોડેલ દ્વારા શીખીએ. ધારો કે આપણે ઇથેનનો અણુ લઈએ. મેં જે મારી હથેળીમાં જે બે દડા પકડેલા છે એ બે કાર્બન છે. આ પ્રથમ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન દેખાય છે, આ બીજા કાર્બન ઉપર 3 હાઇડ્રોજન, એટલે CH3 આ ઇથેનનો અણુ છે. છોકરાઓ ધ્યાનથી જોજો. હવે આ કિસ્સામાં શું થશે, પેલા કાર્બન ઉપર જે 3 હાઇડ્રોજનની ગોઠવણી છે એવી જ બીજા ઉપર છે. આ થોડો હલે છે પણ ધ્યાન દેવાની, ચાલો હલતો નથી. તો અહીંયા આગળ હાઇડ્રોજન વચ્ચે, આ હાઇડ્રોજન વચ્ચે, આ હાઇડ્રોજન ડિસ્ટન્સ ઓછું રહેશે, જેના કારણે જેને મરોડી વિકૃતિ એટલે અપાકર્ષણ, એટલે આ C અને H વચ્ચેના બંધના ઇલેક્ટ્રોન, અને આ અહીંયા હશે જે પકડો છો ત્યાં, એટલે ડિસ્ટન્સ ઓછું એટલે અપાકર્ષણ વધી જાય. હવે શું થશે, અહીંયા આગળ આ પેલા કાર્બન ઉપર જે ગોઠવણી છે એના કારણે બીજા કાર્બન ઉપર એવી જ હોય તો અપાકર્ષણ વધારે, સોશિયલ સ્ટ્રેન વધારે છે, એટલે આવા અણુની ઉર્જા અપાકર્ષણને કારણે વધારે હોય. એટલે પ્રયત્ન શું કરે, ઓછી ઉર્જા માટે આ કાર્બન વચ્ચેનો બંધ છે એ તૂટ્યા વગર અહીંયા પરિભ્રમણ થશે, જેના કારણે શું થયું, પેલા કાર્બન ઉપર ગોઠવણી એમનેમ છે, અહીં પેલા કાર્બન ઉપર 1 હાઇડ્રોજન ઉપર 2 નીચે છે, અહીં તમે આ વિચારી શકાય કે 2 ઉપર અને 1 નીચે, એટલે પેલા જે ડિસ્ટન્સ હતું HH વચ્ચેનું એ ડિસ્ટન્સ હવે વધી ગયું, જેના કારણે આની સ્થાયીતા વધારે હોય છે અને સતત એકબીજામાં રૂપાંતરિત હોય છે બંધનું ખંડન થયા વગર. એને સ્વરૂપણ કન્ફર્મર્સ કહેવામાં આવે. તો આ સ્વરૂપમાં ઉર્જા વધારે હોય, આ સ્વરૂપમાં અપાકર્ષણ ઘટી જાય, ઉર્જા ઓછી હોય. એટલે આવા બંને સ્વરૂપ વચ્ચે ઉર્જાનો તફાવત 1 થી 20 કિલોજૂલ પ્રતિ મોલ જેટલો જોવા મળે છે. બધાને મજા આવી હશે છોકરાઓ? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આખો લેક્ચર ખાસ ધ્યાનથી જોજો. આપણે બુક મુજબ ઇથેનના ઉદાહરણ દ્વારા એનું સ્વરૂપણ એટલે શું, કન્ફર્મર્સ, રોટામર્સ, ધ્રુણકો, ધ્રુણી આપણે શીખીએ. હમણાં બતાવ્યું સમજવા માટે, છતાંય પાડી લો ઇથેનનું સ્વરૂપણ, કન્ફર્મેશન સમજાવો. ઇથેન C2H6, એમાં કાર્બન વચ્ચે એકલ બંધ હોય છે, જેમાં પ્રત્યેક કાર્બન પરમાણુ 3 હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાયેલ હોય છે. ઇથેનના દડા અને સળી મોડેલ જેમાં બતાવ્યું, જેમાં એક કાર્બનને સ્થિર રાખી બીજા કાર્બન પરમાણુને કાર્બન અક્ષ પર ભ્રમણ કરાવીએ તો એક કાર્બન પરમાણુના હાઇડ્રોજન બીજા કાર્બન પરમાણુના સંદર્ભમાં અસંખ્ય રીતે ગોઠવી શકાય, જેને સ્વરૂપીય સમઘટક કે સ્વરૂપો કહેવામાં આવે છે. એ કઈ રીતે આપણે જોઈએ, પાછું એક વખત આપણે ઇથેનનું ઉદાહરણ લઈને સમજીએ. પાછું એક ધ્યાન આપજો, અહીંયા કાર્બન મારી મુઠ્ઠી છે, 2 કાર્બન પરમાણુ છે, અને આ બધા જે સળી દેખાય છે લોખંડના સળિયા એ સિગ્મા બંધ આવેલા. આ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન, આ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન. આ જે છે એમાં કાર્બન વચ્ચેનો બરાબર બંધ તૂટ્યા વગર, એટલે બંધનું ખંડન થયા વગર રોટેશન ભ્રમણ આપી શકાય છે. તો રોટેશન તમે આ રીતે લ્યો, બરાબર. તો પહેલા કાર્બન ઉપર ગોઠવણી યથાવત રાખીએ અને બીજા કાર્બન ઉપરના પરમાણુની ગોઠવણી આપણે એને ખૂણા ફેરવતા જઈએ તો અસંખ્ય તેના સ્વરૂપો મેળવી શકાય છે.
બરાબર, કેટલા અંશને ખૂણે તમે ફેરવો છો એ મુજબ એના ઘણા બધા સ્વરૂપણ મળે છે. આ મિથેનમાં અસંખ્ય જોતા જાઓ, બરાબર, આ રીતે છે સેજ, બરાબર છે, ફેરવતા જાઓ ફેરવતા જાઓ ફેરવતા જાઓ તો આવા ઘણા બધા એના સ્વરૂપીય સ્વરૂપો મેળવી શકાય છે. જોકે તેમાંથી બે સ્વરૂપોને ચરમ કિસ્સામાં સમાવેશ થાય, એમ તો એના અસંખ્ય સ્વરૂપો મળે છે. સ્વરૂપણ એટલે શું? અવકાશમાં અણુની અંદર એના પરમાણુની ગોઠવણી. અણુ છે એનું અણુસૂત્ર એ જ રહેશે, બંધારણ એ જ રહેશે, ખાલી શું થશે? અવકાશમાં જે પરમાણુની ગોઠવણી છે તે બદલાય, એને સ્વરૂપણ કહેવામાં આવે છે. એમાં બે મુખ્ય ચરમ કિસ્સામાં અભ્યાસ થાય ઇથેન માટે. એક સ્વરૂપમાં બંને કાર્બનના હાઇડ્રોજન પરમાણુ એકબીજાની વધુ નજીક થઈ જાય, જેને ગ્રસ્ત ઇક્લિપ્સ્ડ સ્વરૂપણ કહેવાય. હવે ઇક્લિપ્સ્ડ એટલે ગ્રહણ, પહેલી વાત તો એને શુદ્ધ ગુજરાતીમાં ગ્રસ્ત, ઇંગ્લિશમાં ઇક્લિપ્સ્ડ, આ ઇક્લિપ્સ છે. એટલે પહેલા કાર્બન ઉપર જે 3 હાઇડ્રોજનની ગોઠવણી છે એવી જ બીજા કાર્બન ઉપર રહેશે તો એને ગ્રસ્ત ઇક્લિપ્સ કહેવાય. એટલા માટે કે તમે એક્ઝેક્ટ સામેથી જુઓ તો કાર્બનની પાછળ કાર્બન છુપાઈ જાય, H ની પાછળ H, બરાબર, H ની પાછળ H, H ની પાછળ H, એટલે ગ્રસ્ત કે જેમાં હાઇડ્રોજન વધુમાં વધુ નજીકમાં નજીક રહેશે અને ગ્રસ્ત ઇક્લિપ્સ કહેવાય. બીજા સ્વરૂપમાં હાઇડ્રોજન પરમાણુ પહેલા કાર્બન પરમાણુના અને બીજા એકબીજાથી શક્ય એટલા દૂર રહેશે, આ માટે એને સ્ટેગર્ડ કહેવાય છે. એટલે પહેલા કાર્બન ઉપર જે 3 હાઇડ્રોજનની ગોઠવણીથી એમનેમ રહેશે, એમાં એક ઉપર બે નીચે, અહીંયા શું થાય? બે ઉપર અને એક નીચે આવી જાય. આ સ્થિતિમાં અહીંયા હાઇડ્રોજન મેક્સિમમ દૂર હશે તો એને સ્ટેગર્ડ, એન્ટી, વિરુદ્ધ એવું સ્વરૂપણ નામ આપવામાં આવે છે. અહીં તમે જોયું છે કે શું છે? પહેલા કાર્બન ઉપર એક ઉપર બે નીચે, પછીના કાર્બનમાં બે ઉપર અને એક નીચે. અહીં હાઇડ્રોજન મેક્સિમમ દૂર હોય છે, જેને સાંત્રિત, સ્ટેગર્ડ, ઓલું ઇક્લિપ્સ્ડ હતું, આ સ્ટેગર્ડ, સાંત્રિત, મુખ્ય બે સ્વરૂપ. એ સિવાયના છે કોઈ પણ મધ્યવર્તી સ્વરૂપ પણ મળે એને સ્ક્યુ કહેવાય. એટલે આ ઇક્લિપ્સ્ડ કે જેમાં ડિસ્ટન્સ સૌથી વધારે નજીક હોય છે હાઇડ્રોજન વચ્ચેનું, અહીંયા કે જેમાં હાઇડ્રોજન સૌથી વધારે દૂર છે એ સ્ટેગર્ડ. એની વચ્ચેની જે કોઈ સ્થિતિઓ મળે એને સ્ક્યુ, વિષમતલીય સ્ક્યુ સ્વરૂપણ કહેવાય. અહીં એ બાબત યાદ રાખો કે બધા સ્વરૂપણમાં બંધ કોણ કે બંધ લંબાઈ બદલાતી નથી. ઇથેનમાં કાર્બન કાર્બન વચ્ચેનું અંતર કેટલું? યાદ કરો, 154 પાઇકોમીટર. કાર્બન હાઇડ્રોજનનું કેટલું? 120 પાઇકોમીટર. તો આવું સ્વરૂપણ થાય તો શું થાય? બંધ લંબાઈ બદલાય? ન બદલાય, ખાલી અવકાશમાં સ્થાન બદલાય. એટલે આજી છે ઇક્લિપ્સ્ડ હતું, આ સ્ટેગર્ડ છે, તેમાં જે ખૂણો છે એ પણ નહીં બદલાય, અને આ જે ખૂણો છે 109 અંશ અને 28 કળા રહેશે, માત્ર એનું સ્થાન બદલાય. બંધ લંબાઈ કે ખૂણો એટલે કે બંધ બે પરમાણુ વચ્ચેનું અંતર અને બે બંધ વચ્ચેનો ખૂણો બદલાતો નથી, જેની ખાસિયત છે. ગ્રસ્ત એટલે ઇક્લિપ્સ, સાંત્રિત એટલે સ્ટેગર્ડ, વિરુદ્ધ એને આપણે સોહર્સ નામના વૈજ્ઞાનિકે અને ન્યુમેન નામના વૈજ્ઞાનિકે પ્રક્ષેપણ એટલે પ્રોજેક્શન કહેશું દ્વારા તેને વર્ણવવામાં આવે છે. એટલે ઇથેનના જે આ ગ્રસ્ત અને સાંત્રિત સ્વરૂપો છે એને આપણે ન્યુમેન પદ્ધતિ વડે અને સોહર્સ એ બંને વૈજ્ઞાનિકના નામ છે એના દ્વારા દર્શાવી શકીએ છીએ. હવે આપણે ઇથેનની વાત કરીએ તો એમાં આપણે બે પ્રક્ષેપણ, પ્રોજેક્શન એટલે કે એના જે સ્વરૂપણ છે, રોટામર્સ છે, ધ્રુણકો છે, ગિયોકે તે એને પ્રક્ષેપણ, પ્રોજેક્શન કહેવાય. સોહર્સ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું, જે 3D છે, 3 ડાયમેન્શન, કાગળ ઉપર 3D રજૂઆત, એ સોહર્સે રજૂ કરેલું. આ પ્રક્ષેપણમાં આણ્વીય અક્ષની દિશામાં જોવામાં આવે, એટલે કે અહીંથી આ અણુની અક્ષ થશે. ઇથેન છે એ CH3CH3, આ અણુની અક્ષ એટલે આણ્વીય અક્ષથી જોવામાં આવે છે. કાગળ પર મધ્યસ્થ કાર્બન કાર્બન દર્શાવવા માટે આ કાર્બન અને કાર્બન વચ્ચે એક સીધી લીટી દોરવામાં આવે.
આ લીટીમાં ઉપરનો છેડો છે જમણી બાજુએ નીકળતો હોય છે અને ડાબી બાજુ તરફનો નમેલો હોય છે. આ છેડો છે એ જમણી બાજુ નીકળતો હોય છે અને નીચેનો છેડો ડાબી સાઈડ રહેલો હોય છે. એટલે કાર્બન કાર્બન વચ્ચેની અક્ષ થઈ. આગળના કાર્બનને લીટીના નીચેના છેડા ઉપર, એટલે આજે આગળનો કાર્બન એટલે પહેલો, એટલે લીટીના નીચેના છેડા ઉપર, બીજા કાર્બનને લીટીના ઉપરના છેડે દર્શાવવામાં આવે. એટલે પાછળના કાર્બનને લીટીના ઉપરના છેડે દર્શાવવામાં આવે છે. દરેક કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા હોય તો ત્યાં 3 લીટી કરવામાં આવે અને ત્રણેય લીટી વચ્ચેનું અંતર ખૂણો 120 રાખવાનો. ખરેખર ખબર છે 109 27 કળા, આ તો એને 3D બતાવવા માટે 120 અંશના ખૂણે 3 લીટી દોરવામાં આવે. એટલે અહીંયા પણ 3 લીટી દોરવામાં આવે છે. થયું? એટલે આજે બે કાર્બન વચ્ચેનું જે આંતર અક્ષ છે એક સીધી લીટી દોરવાની. એટલે આગળનું કાર્બન નીચેની તરફ ડાબી બાજુએ, ઉપરનો કાર્બન જમણી બાજુએ. હવે ત્યાં 3 હાઇડ્રોજન એટલે 3 લીટી કરવામાં આવે. અહીંયા 3 હાઇડ્રોજન 3 લીટી મૂકવામાં આવે. પણ આ ત્રણેય લીટી એકબીજા સાથે 120 અંશને ખૂણે હોય. આ સોહાર્સ છે જે અણુ છે એને 3D માં રજૂઆત કરવાની રીત આપી અને સોહર્સ પ્રક્ષેપણ, સોહર્સ પ્રોજેક્શન કહેવાય છે. હવે ઇથેનના ઘણા બધામાંથી મુખ્ય બે, ગ્રસ્ત અને સાંત્રિત. ગ્રસ્ત એટલે ઇક્લિપ્સ ગ્રહણ, સાંત્રિત એટલે એન્ટી, અને એન્ટી પણ કહેવાય છે. એન્ટી એટલે વિરુદ્ધ, સ્ટેગર્ડ પણ કહેવાય. સ્ટેગર્ડ લેટિન ભાષાનો વર્ડ અને ઇંગ્લિશમાં એન્ટી, અને શુદ્ધ ગુજરાતીમાં સાંત્રિત એટલે કે વિરુદ્ધની ગોઠવણી. એટલે પહેલા કાર્બન ઉપર જેવી ગોઠવણી હોય એવી જ બીજા કાર્બન ઉપર હોય તો એને ગ્રસ્ત, ઇક્લિપ્સ કહેવાય. હવે પહેલા કાર્બન ઉપર જે હાઇડ્રોજનની ગોઠવણી હોય એના કરતાં બીજા ઉપર ટોટલી વિરુદ્ધ છે એટલે એને સાંત્રિત અથવા તો સ્ટેગર્ડ કહે છે. ફરી એક વખત મોડેલથી જ આપણે જોઈ લઈએ, બનાવ્યું છે તેનો ઉપયોગ કરીએ. અહીંયા CH3 તમે જોવો છો આ એક લીટી. પહેલા કાર્બન ઉપર જે 3 હાઇડ્રોજન રહેલા છે બરાબર, એવી જ રીતે અહીંયા જે 3 હાઇડ્રોજન રહેલા છે એવી જ રીતે બીજા ઉપર હોય તો આ જે ગોઠવણી છે એને આપણે ઇક્લિપ્સ ગ્રહણ કહેશું. મેં સમજાવ્યું. ગ્રહણ એટલા માટે કે એક્ઝેક્ટ સામેથી જુઓ તો બધા છુપાઈ જશે. કાર્બનની પાછળ કાર્બન અને દરેક હાઇડ્રોજનની પાછળ હાઇડ્રોજન છુપાઈ જશે એટલે ઇક્લિપ્સ કહેવામાં આવે છે. સાંત્રિત એટલે સ્ટેગર્ડ. પહેલા કાર્બન ઉપરની ગોઠવણી એમ રહેશે અને બીજા કાર્બન ઉપરની ગોઠવણી વિરુદ્ધ થઈ જાય. એટલે પહેલા કાર્બન ઉપર એક હાઇડ્રોજન ઉપર બે નીચે, પાછળનામાં બે ઉપર ને એક નીચે આવી જાય એટલે સાંત્રિત સ્ટેગર્ડ. એટલે તમે એક્ઝેક્ટ સામેથી જુઓ તો પહેલા કાર્બન ઉપરની ગોઠવણી કરતા બીજા કાર્બન ઉપરની ગોઠવણી કાયદેસર વિરુદ્ધ છે, એન્ટી છે, એટલે સાંત્રિત એનું પ્રક્ષેપણ કહેવાય. આ અણુને ત્રિપરિમાણમાં દર્શાવવાની એક રીત થઈ. ત્યારબાદ હતો ન્યુમેન પ્રોજેક્શન. એ 2D આવશે, દ્વિપરિમાણમાં. તેની અન્ય રીતમાં ન્યુમેન પ્રક્ષેપણ યાની કે 2D છે, ઓલું 3 ડાયમેન્શન હતું. આ પ્રક્ષેપણમાં અણુને સામેથી જોવામાં આવે અને આંખની નજીકના કાર્બનને કોઈ બિંદુ તરીકે દર્શાવવામાં આવે અને આગળના કાર્બન સાથે જોડાયેલા 3 હાઇડ્રોજન 3 લીટી કે જે એકબીજા સાથે 120 અંશના ખૂણે હોય તેવી લીટીથી દર્શાવવામાં આવે. અન્ય કાર્બનને આંખથી દૂર રહેલા કાર્બન કે જેને વર્તુળ દ્વારા દર્શાવાય. એટલે પહેલો કાર્બન છે એમાં બિંદુ અને એના ઉપરના 3 હાઇડ્રોજન, એની પાછળ વાળો જે કાર્બન છે એને વર્તુળ અને એની ઉપરના હાઇડ્રોજન છે એને પણ 3 લીટી વડે દર્શાવવામાં આવે છે. આ બિંદુ છે અને 3 લીટી. આ બિંદુ એટલે પહેલો કાર્બન અને 3 હાઇડ્રોજન, એની પાછળ વાળો કાર્બન એટલે મોટું વર્તુળ અને એની ઉપરના 3 હાઇડ્રોજન. એની આપણે H ની પાછળ H લખશું જો ગ્રસ્ત હશે તો, અને સાંત્રિત એટલે કે સ્ટેગર્ડ હશે તો. એટલે પહેલા કાર્બન ઉપર જે ગોઠવણી છે એના કરતાં બીજામાં વિરુદ્ધ તો એ સાંત્રિત થશે. આ ગ્રસ્ત ઇક્લિપ્સ થશે.
એ પણ 120 અંશને ખૂણે ન્યુમેન પ્રોજેક્શન આ રીતે દર્શાવવામાં આવે છે. હવે તમે સોહોર્સ પ્રોજેક્શનમાં અણુને જે રીતે જોવો છો તે 3D છે સોહોર્સમાં, અને તમે સાઈડમાંથી જોવો છો એટલે 3D છે. ત્રિપરિમાણાત્મક સ્વરૂપ તમે સાઈડમાંથી જોવો છો, બરાબર. અહીંયા સામેથી જોવાનું છે એક્ઝેક્ટ. પહેલા કાર્બન ઉપરના 3 હાઇડ્રોજન, એટલે કાર્બનની પાછળ કાર્બન આવી જાય. અહીંયા ખાલી પોઈન્ટ આવશે એ પહેલો કાર્બન, વર્તુળ એટલે એની પાછળનો બીજો કાર્બન. આ પહેલા કાર્બનના 3 હાઇડ્રોજન, એની પાછળના 3. અહીંયા હાઇડ્રોજન વધારે નજીક છે એટલે ગ્રસ્ત ઇક્લિપ્સ્ડ. અહીંયા આગળ પહેલા કાર્બન ઉપર જે ગોઠવણી છે એના કરતાં બીજામાં વિરુદ્ધ, બરાબર. આ પહેલો કાર્બન એટલે બિંદુ, મોટું વર્તુળ એટલે પાછળનો કાર્બન. પછી પહેલા 3 કાર્બનના હાઇડ્રોજન ઘાટી લીટી, પાછળના કાર્બનના 3 હાઇડ્રોજન મેં ડોટેડ લાઈન અલગ કલરથી પણ દર્શાવી શકાય. આનું સાંત્રિત સ્વરૂપ કહેવામાં આવે છે. હવે આમાંથી પ્રશ્ન પૂછાય છે આવા અણુકોણાત્મક સ્વરૂપને સાપેક્ષ સ્થાયીતા. હવે આપણે જોઈ ગયા તે મુજબ ઇથેનના મુખ્ય 2 કન્ફર્મર એટલે કે સહરૂપીય સમઘટકો મળ્યા. એક તો આપણે ગ્રસ્ત મતલબ ઇક્લિપ્સ્ડ, અને બીજું કે જે સાંત્રિત મતલબ કે સ્ટેગર્ડ. એવા મુખ્ય 2, અને એની વચ્ચેના જે હોય છે એ બધા સ્ક્યુ, બરાબર. તો અહીંયા આગળ હાઇડ્રોજન મેક્સિમમ નજીક હોય એટલે એમાં અપાકર્ષણ વધારે હશે, એટલે આવા અણુની ઉર્જા ઓછી હોય છે. વધારે હોય છે એટલે સ્થિરતા ઓછી. પણ અહીંયા હાઇડ્રોજન જોઈ ગયા દૂર દૂર જશે એટલે અપાકર્ષણ, આ ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળ વચ્ચે અપાકર્ષણ ઓછું થાય, એટલે કે ગ્રસ્ત કરતા ઇક્લિપ્સ્ડ કરતા સ્ટેગર્ડ વધુ સ્થાયી થશે. અપાકર્ષણ ઓછું, સ્થાયીતા વધારે. અપાકર્ષણ વધારે, સ્થાયીતા ઓછી, એટલે બંધના જે ઇલેક્ટ્રોન હોય છે, એટલે અહીંયા જે અપાકર્ષણ છે એ બંધના ઇલેક્ટ્રોનને કારણે હોય છે. એટલે બંધના ઇલેક્ટ્રોનના વાદળ એટલે કે ઇલેક્ટ્રોનનો જથ્થો, એના વચ્ચેની અપાકર્ષી પારસ્પરિક ક્રિયાને કારણે સ્વરૂપની સ્થાયીતાને અસર કરે, જેને જ મરોળી વિકૃતિ કહેવાય. આ વ્યાખ્યા છે. મરોળી વિકૃતિ એટલે બીજું કાંઈ નહીં કે જે અણુની અંદર પરમાણુઓની ગોઠવણી થયેલી છે એમાં રહેલા બંધના ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ, એને મરોળી વિકૃતિ કહેવાય. તો આ જે ઇક્લિપ્સ ગ્રસ્ત છે એમાં કાર્બન હાઇડ્રોજન વચ્ચે બંધના ઇલેક્ટ્રોન, આના કાર્બન હાઇડ્રોજન બંધના ઇલેક્ટ્રોન, આજે ગ્રસ્ત સ્વરૂપમાં પરમાણુ નજીક ઇલેક્ટ્રોનના વાદળ વચ્ચે અપાકર્ષણ વધારે, બસ એ અપાકર્ષણની માત્રા એટલે મરોળી વિકૃતિ કહેવાય. મરોળી વિકૃતિની માત્રા કાર્બન કાર્બન એકલ બંધના ભ્રમણ ઉપર આધાર રાખે છે, જ્યાં ખૂણાને આપણે દ્વિતલ ડાયહેડ્રલ એંગલ કહેશું. એટલે આ જે ખૂણો છે એટલે આજે જે પેલું એમ રાખીએ અને બીજાને આપણે રોટેટ કરીએ. ધારો કે અહીંથી 60 અંશને ખૂણે ફેરવું છું, પછી એને 180 એ ફેરવું છું, 360 કરી નાખું તો પાછું અતુરી થઈ જાય. એટલે આગળનો ભાગ અને પાછળનો ભાગ કેટલા અંશે ખૂણે ફરે એને દ્વિતલ કોણ કહેવામાં આવે છે. આ જે પહેલો કાર્બન એમને રાખીએ અને બીજા કાર્બનને 180 એ ફેરવી નાખું તો એ સાંત્રિત થઈ જાય છે. હવે એને એક્ઝેક્ટ 360 એ ફેરવું તો અતુરી થઈ જશે. હવે હજી 60 અંશને ખૂણે ફેરવીએ તો આપણને એનું જે ગ્રસ્ત હતું એમાંથી સ્ક્યુ મળે, પછી 180 એ કરવાથી સાંત્રિત મળે છે, એને દ્વિતલ એંગલ કહેશું. પણ યાદ રાખજો એ આનું સમતલ અને આનું સમતલ એંગલની વાત થઈ, પણ આ એંગલ તો એટલો જ રહેશે કારણ કે જો એને ફેરવું તો આ ખૂણો તો 109.28 કળા રહેશે, પણ આમાંથી એક પસાર થતું કાલ્પનિક સમતલ અને આમાંથી પસાર થતો એક કાલ્પનિક તલ લઈએ એની વાત કરીએ છીએ, તો એને દ્વિતલ કહેવામાં આવે. અને મરોળી કોણ કહેવાય. તો ઇથેનના બધા સ્વરૂપમાં મરોળી કોણ સાંત્રિત સ્વરૂપમાં ન્યૂનતમ, સાંત્રિત સ્વરૂપ એટલે કે
એનું કયું થશે? આ સ્ટેગર્ડ વાળું, કે જે પહેલા કાર્બન ઉપર ગોઠવણી છે એના કરતા બીજા ઉપર વિરુદ્ધની ગોઠવણી છે, એટલે અપાકર્ષણ ઓછું, એટલે મરોળી કોણ ઓછો થાય. ઇથેનના બધા સ્વરૂપમાં સાંત્રિક સ્વરૂપમાં ન્યૂનતમ અને ગ્રસ્ત સ્વરૂપમાં આ મરોળી કોણ વધારે, એટલે અપાકર્ષણ વધારે હોય છે. આમ એ તારણ કાઢવામાં આવે કે ઇથેનમાં કાર્બન કાર્બન બંધનું ભ્રમણ સંપૂર્ણ મુક્ત નથી. એટલે ભ્રમણ થવાનું કારણ તેના બંધના ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ જવાબદાર છે. તો બે ચરમ એટલે અહીંયા મુખ્ય સ્વરૂપણ વચ્ચે ઉર્જાનો તફાવત 12.5 કિલોજૂલ છે, એટલે આ સ્વરૂપની ઉર્જા વધારે હોય કારણ કે મરોળી કોણ વધારે છે, એટલે અપાકર્ષણ. અહીંયા આગળ અપાકર્ષણ ઓછું છે એટલે આની સ્થાયીતા વધારે હોય છે. સામાન્ય તાપમાને ઇથેનના અણુમાં આંતરાણુય સંઘાત થતો હોય છે, બરાબર. હવે આ જે તફાવત છે 12.5 કિલોજૂલ, આ બે સ્વરૂપો છે તો આની ઉર્જા બરાબર છે ઓછી હશે, પણ આ સ્વરૂપમાં અપાકર્ષણને કારણે ઉર્જા 12.5 કિલોજૂલ વધારે હોય છે. ઉર્જા અવરોધને પાર. અને બીજું, કોઈ પણ આપણે વાયુ પાત્ર લઈએ અને ઇથેન રહેલો હોય તેમાં બંને સ્વરૂપો હાજર હોય જ, બરાબર. આપણે એક વાયુ પાત્ર લઈએ તો એની અંદર એનું આ જે સ્વરૂપ છે એ ગ્રસ્ત છે, મતલબ ઇક્લિપ્સ્ડ, અને આ જે સ્વરૂપ છે એનું એન્ટી યાની કે સ્ટેગર્ડ વિરુદ્ધ સ્વરૂપ છે. એ બંને હોય જ છે, પણ આ બધા અણુ એકબીજા ઉપર સંઘાત પામતા હોય, કોલિશન થતું હોય, તો એ સંઘાત દરમિયાન તેને જરૂરી ઉર્જા મળી રહેશે, એટલે એકનું બીજામાં સતત રૂપાંતરણ થતું રહેશે. એટલે ઇથેનના અંદર આપણે વાયુ પાત્ર લઈએ, એમાં ગ્રસ્ત હોય, ઇક્લિપ્સ્ડ હોય. ગ્રસ્ત એટલે ઇક્લિપ્સ્ડ અને સાંત્રિક સ્ટેગર્ડ, ની વચ્ચેના સ્ક્યુ પણ હાજર જ હોય છે. તો આ માટે ઉર્જા ક્યાંથી મળે? આટલી ઉર્જા તો વાતાવરણમાંથી અથવા તો અણુ વચ્ચેના સંઘાતમાંથી. આ ઉર્જા અવરોધ એટલે તફાવત બે અણુ વચ્ચે, એટલે આનું ગ્રસ્ત અને આનું સાંત્રિક વચ્ચે ઉર્જાનો તફાવત 12.5 કિલોજૂલ હોય. અને આમ ઇથેનના એકલ બંધના ભ્રમણ બધા પ્રાયોગિક કાર્ય માટે લગભગ મુક્ત હોય છે. એટલે કે ઇથેનનું સેમ્પલ લઈએ કહેવાનો મતલબ, તો એની અંદર બંને પ્રકારના સ્વરૂપો હોય છે અને એના અન્ય સ્વરૂપો પણ તેમાં હાજર હોય છે. તો ઇથેનના વિવિધ સ્વરૂપોને એટલે કે ગ્રસ્ત, સાંત્રિક અને વચ્ચેનું એટલે સ્ક્યુ એ એકને અલગ કરવા શક્ય નથી. હવે તમને એક બાબત સમજાવી દઉં. આમાં સ્થાયીતાનો પ્રશ્ન આવે છે, તો ઇથેનનું કયું સ્વરૂપ? હવે તમને સમજાવું કે અહીંયા કાર્બન કાર્બન, અહીંયા sp3 સંકરણ છે, એટલે બંધ કોણ કેટલો રહેશે? 129 કળા રહેશે, એ બરાબર. પણ જ્યારે આપણે કાગળ ઉપર ડ્રો કરીએ ત્યારે એક સમતલ કહેશું, આ બીજું તલ કહેશું, એ દ્વિતલ આવ્યું. તો એક્ઝેક્ટ છે એ ખૂણો છે 109, પણ આ તલ છે અને બીજા તલથી ફરે. જો આ પહેલું તલ છે અને આ બીજું તલ છે, એ ફરશે. એટલે અહીંયા જે ગોઠવણી છે અને અહીંયા આ સ્ટેગર્ડ, અહીંયા અપાકર્ષણ ઓછું એટલે એની સ્થાયીતા વધારે હોય. તો ઇથેનના બંને સ્વરૂપો છે ગ્રસ્ત અને સ્ટેગર્ડ, સાંત્રિક. એમાં કયું સ્વરૂપ વધુ સ્થાયી? સાંત્રિક વાળું, કારણ કે મરોળી કોણ, મરોળી વિકૃતિ ઓછી, અપાકર્ષણ ઓછું હોય છે. અહીંયા અપાકર્ષણ ઇલેક્ટ્રોન વચ્ચે વધારે હોય છે. એટલે આવા પ્રશ્નમાંથી પૂછાય છે. હવે આપણે બ્યુટેનનું ઉદાહરણ લઈને સમજીએ. આપણી બુકમાં બ્યુટેન નથી, એ વિગતવાર કાલે જોશું. આજે અહીં સુધી રાખીએ. જય હિન્દ.